ત્યારે આજે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીઈઓ અને એમડી નિમેશ શાહ. નિમેશજી, સ્વાગત છે આપનું. તો સૌપ્રથમ તો સીએનબીસી બજારને 7 વર્ષ પૂર્ણ થયા અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પહેલા દિવસથી અમારી સાથે જોડાયેલા છો. તમારું ગાઈડન્સ દર્શકોને અમને મળતું જ રહ્યું છે. આ 7 વર્ષની સફર તમે જો બધા માટે એક ગ્રોઈંગ પાથ પર રહી છે. તમે માર્કેટની દ્રષ્ટિએ જો કે અમારો ગ્રોથ પણ જુઓ, કઈ રીતે મૂલવી રહ્યા છો? સો યસ, પહેલા દિવસે જે દિવસે સીએનબીસી ગુજરાતીમાં લોન્ચ થયું તે દિવસે બી હું હતો ઓનલાઈન. સો આઈ એમ વેરી હેપી કે સીએનબીસી ગુજરાતી આટલું સારું કરી રહ્યું છે. એન્ડ ધ ક્વોલિટી ઓફ વર્ક દેટ સીએનબીસી ગુજરાતી હેઝ બીન ડુઈંગ હેઝ બીન ફેન્ટાસ્ટિક. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ એન્ટાયર ટીમ કે 7 વર્ષ ને ઇટ્સ ગ્રોઈંગ. સો ઇટ્સ અ વેરી ગુડ. એન્ડ ધ ક્વોલિટી ઓફ પીપલ એસોસિએટેડ વિથ સીએનબીસી એઝ વેલ એઝ ધ ક્વોલિટી ઓફ પ્રોગ્રામ્સ બહુ સારા છે બેઉ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. અને એક સાથે સર આજે આપની પાસેથી એક ખાસ વાત જાણવા માંગીશું મારા દર્શકો માટે કે એવા કયા બેઝિક એવા ઇન્વેસ્ટમેન્ટના રૂલ્સ હોય છે કે જે રૂલ્સ ફોલો કરી અને જે સામાન્ય આપણા રોકાણકારો છે એ પણ એમનું પોતાનું વેલ્થ ક્રિએટ કરી શકે. તમે એવા કયા બેઝિક રૂલ્સને ફોલો કરો છો કે જે કદાચ જે પ્રમાણે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છે તો એ તબક્કે પણ આપણા રોકાણકારો એવી કંપનીઝને કે એવા આઈડિયાઝને ફાઇન્ડ આઉટ કરી શકે? એઝ અ કંપની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં હંમેશા વિચાર એ છે, અમારી પાસે કોમન મેનના પૈસા છે. પોરબંદરનો રિટાયર્ડ સ્કૂલ ટીચર હોય તેના બી પૈસા અમારી પાસે છે. એટલે અમારો ઓબ્જેક્ટિવ એ જ છે માર્કેટ્સમાં. બે રીત છે માર્કેટમાં પૈસા બનાવવાની. કાં તો તમે એટલા સ્માર્ટ હોવ કે તમે માર્કેટ ઉપર જાય તો તમે એના કરતાં વધારે ઉપર જાઓ, તે રીતે બી પૈસા બનાવો. પણ બીજી બી એક રીત છે પૈસા બનાવવાની કે જ્યારે પૈસા નીચે માર્કેટ પડે ત્યારે તમે માર્કેટથી ઓછું પડો. રાઈટ, ધેટ ઓલ્સો. એન્ડ ધારો કે આપણે જોઈએ કેટલા દિવસ માર્કેટ ઉપર જાય છે અને કેટલા દિવસ માર્કેટ નીચે જાય છે, ધારો કે બેઉ સરખા હોય તો વાય શુડ યુ ટ્રાય એન્ડ બીટ ધ માર્કેટ ઓન ધ અપસાઇડ? રિલેટિવલી ઇટ ઇઝ અ ઇઝીયર સ્ટ્રેટેજી ટુ બીટ ધ માર્કેટ ઓન ધ ડાઉનસાઇડ. કે તમારે રિસ્ક ઓછી લઈને તમે એવા સ્ટોક્સમાં નાખો કે આવા માર્કેટમાં પડે નહીં. દેટ ઇઝ ધ એન્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે વધ્યા કરે. That is sometimes in markets it is very important that you don't lose money. So one of the basic things that ICICI Prudential has worked over the last 12, 13, 14 years is that we have tried to be a company જે લોકો નુકસાન સૌથી ઓછું કરે. And I think consistently if you follow that strategy then there is a very good chance that you can beat the market because you're consistently lost less than the market. આઈ થિંક ઇન્ડિયન માર્કેટ્સમાં લોકોને લોસ લેવાની, કારણ કે આપણે જોયું છે 2000માં શું થયેલું, આપણે જોયું છે 2008માં શું થયેલું, આપણે જોયું છે 2017માં શું થયેલું, 2018 જાન્યુઆરીમાં પછી જ્યારે માર્કેટ એકદમ તેજીમાં હતું અને પછી મિડ કેપ્સ પડ્યા તો કેટલા પડ્યા. એટલે માર્કેટમાં એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે શું નહીં કરવાનું. એન્ડ વી આર ઓલવેઝ ફોકસ્ડ. So I always feel that I am the CEO of ICICI Prudential Risk Management Company. My job is risk management. And in investment, the most important thing is how do you manage risk and how do you control risk. You can't make money. તમે risk નહીં લો તો તમે પૈસા નહીં બનાવી શકો. પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા કરતા તમે risk કેવી રીતના કંટ્રોલ કરો, that is a fundamental important. And our rule at ICICI Prudential has always been how to lose minimum, right? And that has always worked us. So there are many sectors. That's if I give an example today when the way the markets are, so there will be many companies. You go and identify companies જે લોકોને તમને 3 થી 5 વર્ષમાં તમને લાગે કે આ લોકોના પ્રોફિટ સારા વધશે. રાઈટ, there are lots of companies. ભલે માર્કેટ ઓવરઓલ એક્સપેન્સિવ લાગે, આપણે તમે ધારો કે માર્કેટની ડાયરેક્ટ વાત કરો તો માર્કેટમાં બી આપણે જોઈએ તો the way the market is positioned and the way the Indian business cycle is, and we can talk about it more, there are lots of corporates available where you expect the profitability to grow in future in the next 3 to 5 years. Keep on doing research on those companies, identify those companies and buy those companies. It's as simple as that. સાચી વાત છે. પણ સર તમે જુઓ તો આ કોવિડે આખું તમે કેલ્ક્યુલેશન બગાડી નાખ્યું છે. 1-1.5 વર્ષમાં તમે જુઓ તો ગ્લોબલ માર્કેટ હોય કે આપણા માર્કેટ હોય કે ઇકોનોમી હોય, બધાના ઇક્વેશન બદલાતા દેખાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો ફાઇનાન્શિયલ સેક્ટર માટે, આપણા ઇક્વિટી સેક્ટર માટે? So that's a very basic thing that we start with. What is happening? કે શું ચાલી રહ્યું છે આટલા વખતથી, છેલ્લા 5 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી, 2018 થી શું ચાલી રહ્યું છે? આપણે જોઈએ તો માર્કેટ્સ ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ લેડ માર્કેટ છે. ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ બધી બેંક, વેધર ઇટ યુએસની સેન્ટ્રલ બેંક, જાપાનની સેન્ટ્રલ બેંક, યુકેની સેન્ટ્રલ બેંક,
બધાએ એટલા પૈસા છાપ્યા છે, એટલે એટલા બધા પૈસા માર્કેટમાં છે, એટલું સર્ક્યુલેશન છે. તમે જુઓ ને, યુએસમાં હર મહિને $1.2 બિલિયન નું તો બોન્ડ પરચેસ કરે છે, ને ચાલે જ છે. એઝ વી આર ટોકિંગ ઓલ્સો એ બોન્ડ પરચેસ ચાલે જ છે એવરી મંથ. એ લોકો $1.9 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ નાખવાના છે. એટલે આટલા બધા પૈસા ધારો કે યુએસ માર્કેટ્સમાં આવે, તેનો ટ્રિકલ ઇફેક્ટ ઇમર્જિંગ માર્કેટમાં આવે, ને ઇમર્જિંગ માર્કેટનો ટ્રિકલ ઇફેક્ટ આપણે ત્યાં આવે. એટલે જેટલા ડેવલપ માર્કેટ્સની સેન્ટ્રલ બેંક્સ જેટલા પૈસા છાપશે, એમાંથી અમુક પૈસા આપણા ત્યાં આવ્યા જ કરે છે. અમે અમારા બોન્ડ ફંડ્સ, વી મેનેજ મની ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા, બોથ ઇન ઇક્વિટી એન્ડ ડેટ, and we are seeing the flows that is happening over there. So one is, this rally is coming from the central banks of the world. So when they will change, there is a risk in that. આખી ક્યારે તો યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ પાછા વધશે, યુએસમાં ક્યારે તો ઇન્ફ્લેશન આવશે, ક્યારે તો ઇન્ટરેસ્ટ રેટ વધશે, ને જ્યારે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે, યુએસના માર્કેટ્સને બી ઇમ્પેક્ટ થશે, ને આખી દુનિયાના બધા માર્કેટ્સને ઇમ્પેક્ટ થશે. આજે એનું બધું આપણને પોઝિટિવ ચાર્જ મળે છે એ બધું ઇન્ડિયામાં. ઇન્ડિયા પોતે જોઈએ આપણે બિઝનેસ, વી લુક એટ, વેન યુ લુક એટ ઇન્ડિયા, યુ લુક એટ વેર આર વી ઇન ધ બિઝનેસ સાયકલ. આપણે બિઝનેસ સાયકલમાં એકદમ બોટમમાં છે. રિસ્ક ઇન્ડિયામાં એટલી નથી દેખાતી, કારણ કે ઇન્ડિયા બિઝનેસ સાયકલ આપણે બોટમમાં છે. હજી બી 2012-13માં જે કેપેસિટી લગાવી હોય કંપનીઓએ, એ હજી કેપેસિટી યુટિલાઇઝ થઈ રહી છે, રાઈટ? હવે એ કેપેસિટી ફુલ્લી યુટિલાઇઝ થાય છે, એટલે ત્યારે એ લોકોનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવશે. જ્યારે એ લોકોનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવશે, ત્યારે એ લોકોનું લિવરેજિંગ વધશે. આજે તો ઇન્ડિયન કોર્પોરેટ્સનું લિવરેજ ઓછું જ થતું જાય છે. તો ઇન્ડિયા ઇઝ અ વેરી સેફ પ્લેસ રાઇટ નાઉ, બીકોઝ ઇન બિઝનેસ સાયકલ વી આર ડાઉન. આપણું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નથી કંપનીઓનું, આ કંપનીઓએ બોરો નથી કર્યું, એ લોકોનું લિવરેજ આટલું ઓછું છે, એટલે આપણે આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ એઝ અ કન્ટ્રી બહુ ઓછી છે. એટલે ઇન્ડિયાના મેક્રો ફેક્ટર્સ કે કોર્પોરેટના માઇક્રો ફેક્ટર્સ જોઈએ તો આપણને જ્યારે બી આવશે, ને મને ખબર નથી 6 મહિનામાં આવશે, વર્ષમાં આવશે કે 2 વર્ષમાં આવશે, મને નથી ખબર ક્યારે આવશે, પણ યુએસ માંથી ક્યારે તો રિસ્ક આવશે, ઇન્ટરેસ્ટ રેટ વધવા મળશે ત્યારે. પણ ધ ગુડ થિંગ ઇઝ ઇન્ડિયા બિઝનેસ સેક્ટર આફ્ટર સેક્ટર આપણે જોઈએ. ધારો કે ઇફ યુ ડિવાઈડ ધ ઇકોનોમી, કે આપણા બધા કોર્પોરેટ્સ છે, આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ, તો નીચેનું સેક્ટર છે કોમોડિટીઝ, એની ઉપર છે મેન્યુફેક્ચરિંગ, ને એની ઉપર છે B2C. તો B2C બિઝનેસ ઉપરના જે B2C બિઝનેસ છે, B2C બિઝનેસ એટલે જે ડાયરેક્ટ કસ્ટમરને આપતા હોય, આપણી FMCG કંપનીઝ છે, આપણી કારની કંપની છે, એટલે જે બી કસ્ટમરને ડાયરેક્ટ સપ્લાય કરતા હોય, B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એ બધી કંપનીઝ છે, એના વેલ્યુએશન બહુ ફેન્સી છે. પણ આપણે નીચેના 2 લેયર જોઈએ, કોમોડિટીઝ ને મેટલ, કોમોડિટીઝ ને મેન્યુફેક્ચરિંગ, તો એ લોકોના વેલ્યુએશન એટલા હાઈ નથી. હવે આપણી ઇન્ડિયાની બહુ સારી કોમોડિટી કંપની હોય, જે આખો વર્લ્ડમાં લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર હોય, ને એ ધારો કે તમને 3 કે 4 ના પી પર મળતા હોય 2021-22 તો એને હજી એનું એપ્રિસિએશન થવાનું ચાન્સ છે. સો there are various sectors in the basic કોમોડિટીની હમણાં જે આપણને લાગે છે કોમોડિટી ચાલી ગયું, પણ અમને લાગે છે કે કોમોડિટીનું આ તો મેક્રો સાયકલ છે, રાઈટ? લોંગ સાયકલ છે, તેનું સ્ટાર્ટ જ હજી હમણાં થયું છે, ને અમને લાગે છે કે કોમોડિટીનું સાયકલ લાંબુ બી ચાલી શકે, રાઈટ? તેને લીધે ઇન્ફ્લેશન આવે, ને ઇન્ફ્લેશન આવવાથી આપણી મેન્યુફેક્ચરિંગ કંપનીઝને બી સારી પ્રાઇસીસ મળશે, એટલે એ લોકોના બી પ્રોફિટ વધવાના ચાન્સ છે. So with a low interest regime, we are looking at right now that the corporate profitability, which are the sectors જેમાં corporate profitability વધી શકે, ને આપણે એ સેક્ટર્સમાં કેવી રીતના ઇન્વેસ્ટ કરી શકીએ. સર, સાથે એક પાસું, આ આખા ગ્લોબલ માર્કેટની વાત થઈ રહી છે, તો એક પાસું ખાસ આપણી પાસેથી જે આપણા ગ્લોબલ ફંડ ફ્લોઝ આવી રહ્યા છે, FPI, FIIs કે FDI, જે કોઈ ફોર્મેટની અંદર આવી રહ્યા છે, એ ફોર્મેટમાં આપણે જોઈએ તો સૌથી મોટો બેનિફિટ અત્યારે આ લિક્વિડિટીનો જ છે. અને જે રીતના કીધું તમે કે કદાચ 1 વર્ષ નહીં 2 વર્ષ પછી તો કદાચ અહીંયા ઇન્ટરેસ્ટ રેટનો પણ બદલાવ થતો દેખાશે, પણ અત્યારે જે પ્રમાણેના આ FIIsના કે વિદેશી રોકાણના લિક્વિડિટીના ફ્લોઝ આવી રહ્યા છે, એને આપણે કેવી રીતના સમજવા જોઈએ, અને એના માટે થઈને આપણે કેવી રીતના સિક્લિકલ સેક્ટર્સને ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે કોમોડિટી પ્રાઇસીસનો સૌથી મોટો બેનિફિટ મળી રહ્યો છે, એવા સેગમેન્ટને ફોકસ કરવા જોઈએ કે પછી જે ટ્રેડિશનલ વેરિયન્ટ છે એના ઉપર ફોકસ કરવું જોઈએ?
એટલે મેં તમને જે પ્રમાણે કીધું કે ઇફ યુ લુક એટ સેક્ટર્સ, જો આપણે આમ જોઈએ ને તો ઓક્ટોબર, ચલો આપણે લાસ્ટ 3 વર્ષ જોઈએ ને પછી વિલ કમ ટુ વોટ નેક્સ્ટ 3 વર્ષ. તો પહેલા શું થયેલું, ઓક્ટોબર આપણે જાન્યુઆરી 2018 થી ઓક્ટોબર 2020 જોઈએ તો ખાલી પેલી B2C કંપનીઝ હતી તેનું વેલ્યુએશન જ ચાલતું હતું. તમે નિફ્ટીમાં બી જો, નિફ્ટીમાં 10 સ્ટોક જ ચાલતા હતા, બાકીના 40 સ્ટોક ચાલતા નથી, રાઈટ? બીકોઝ જે અમુક કંપની બહુ એક્સપેન્સિવ થઈ ગયેલી. તો ફ્રોમ જાન્યુઆરી 2018 ટુ ઓક્ટોબર 2020 ઓનલી ઇટ વોઝ અ વેરી નેરો માર્કેટ. અમારા જેવા ઇન્વેસ્ટર માટે બહુ પ્રોબ્લેમ થતા હતા, કારણ કે એ 8-10 મોંઘા સ્ટોક વધારે મોંઘા થતા જતા હતા, બાકી માર્કેટ ચાલતું નતું. પણ છેલ્લા 9 મહિનામાં જે થયું છે ને, છેલ્લા 9 મહિનામાં આપણે ઓવરઓલ જોઈએ તો આપણને દેખાય કે માર્કેટ તો 38% વધી ગયું, રાઈટ? ઇફ યુ સી લુક એટ લાસ્ટ 9 months. પણ એમાં ધારો કે આપણે ફર્ધર એનાલિસિસ કરીએ તો ટોપ 10 કંપનીઝ જે બહુ ચાલેલી પહેલા એ ઓછી ચાલી છે ને બાકીનું માર્કેટ ઘણું સારું ચાલ્યું. So if you divide the Nifty also, that 38 also we divide into top 10 companies, they have grown only 28%. બાકીનું માર્કેટ 46% ચાલી ગયું છે, રાઈટ? એટલે છેલ્લા 9 મહિનામાં જે પહેલા 3 વર્ષ નતું ચાલ્યું એ 9 મહિનામાં ચાલી ગયું. એટલે પણ તમે જે મેટલ્સનું પૂછ્યું, મેં એ જ કીધું, અમને લાગે છે કે કોમોડિટી સાયકલ હજી પતી નથી, રાઈટ? કોમોડિટીના પ્રાઇસીસ સારા છે, વધ્યા છે ને દુનિયામાં કશે કેપેસિટી નવી આવતી નથી ને ચાઇનાનું પ્રોડક્શન ઓછું છે. ટુ ધેટ એક્સટેન્ટ ધ રિસ્ક ઇઝ ઓન ચાઇના. ચાઇના પોતાનું બેકયાર્ડ, ધારો કે એ લોકોને ચાઇનાએ પોતાનું પોલ્યુશન નહીં વધારવું હોય તો એ લોકો એનું પ્રોડક્શન ઓછું કરે છે, જેને લીધે પ્રાઇસીસ એની સારી મળે છે. સો ચાઇનાનું ડમ્પિંગ ઓછું થઈ ગયું, તેનો બી ફાયદો આ બધી કંપનીઝને થયો છે. એટલે અમને લાગે છે કે લોંગ ટર્મમાં ધારો કે ચાઇનાની પોલિસી એ જ રહેશે. વી હેવ ટુ ક્લોઝલી વોચ ધેટ પોલિસી કન્ટિન્યુઅસલી. પણ ધારો કે પોલિસી જેમ સસ્ટેન થઈ છે એવું થશે તો પ્રાઇસીસ સસ્ટેન થઈ શકે. સો આમાં એટલે આપણે કહીએ ને કે ધારો કે આપણા લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર હોય, આપણી પાસે એવી કંપનીઓ છે ઇન્ડિયામાં જે સ્ટીલના લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે, કોપરના લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે, એલ્યુમિનિયમના લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે. એ કંપનીએ લાસ્ટ 9 મહિનામાં સારું કર્યું છે ને આગળ કરીને બી અમારો મેટલ્સમાં કોલ હતો. અમે જો ધારો કે બ્રોડલી આઈસીઆઈસીઆઈ 2-3 કોલ લીધેલા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે. વન વોઝ મેટલ્સ કોલ વિચ હેઝ વર્ક વેરી વેલ એન્ડ અમે થોડું ટ્રીમ કર્યું છે પણ હજી બી અમારી પોઝિશન છે. સો મેટલ્સનો એક કોલ છે. પાવર કંપની ઇન્ડિયાની, પાવર જે એક પાવર કંપની જે છે ઇન્ડિયાની, તેનામાં બી સારું પોટેન્શિયલ. અમને પાવર ને યુટિલિટીઝમાં અમને રિસ્ક ઓછી દેખાય છે. મેં કીધું તમને સ્ટાર્ટિંગમાં કે ક્યાં લોસ ઓછા થાય તે પહેલા જોવાનું. તો પાવર એન્ડ યુટિલિટીઝ એટલી સસ્તી મળે છે આજે, એનું ડિવિડન્ડ yield બી બહુ સારું છે. એટલે અમે પાવર એન્ડ યુટિલિટીઝમાં બી ઇન્વેસ્ટેડ છે. અમને લાગે છે કંપનીઓ આગળ જઈને એ લોકોનું પ્રોફિટેબિલિટી અમને સારી વધતી દેખાય છે. સમ ઓફ ધ કંપનીઝ આર વેરી વેલ મેનેજ. એટલે પાવર એન્ડ યુટિલિટીઝ ઇઝ સમથિંગ દેટ વી લાઈક. અનધર સેક્ટર દેટ વી લાઈક, આપણે આજે વાત કરી રહ્યા છે, છેલ્લા 1 વર્ષથી મારી એને બી રોજ આવે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની. મારા એમ્પ્લોય ક્યારે ઓફિસમાં બી નતા આવતા પણ રોજ અમારી ટાઈમ પર આવે છે. વાય ઇઝ ધેટ પોસિબલ? બીકોઝ ટેલિકોમ્યુનિકેશન કેપેસિટીઝ ઇન ઇન્ડિયા ઇઝ સુપર, રાઈટ? આજે આપણે 1 વર્ષથી ઘરે બેસીને બી ધંધો ચાલતો હતો. કેમ ચાલતો હતો? બધા ઘરે બેસીને કામ કરી શકતા હતા. આજે આપણે વાત કરી શકીએ છીએ બીકોઝ ટેલિકોમ ઇન ઇન્ડિયા ઇઝ વેરી ગુડ. પણ આપણે ઓન એન એવરેજ આપણે પ્રાઇસ કેટલી આપણે છે? આપણે બધા મોબાઈલ પર આટલા ફિલ્મ જોઈએ છે, આટલું બધું જોઈએ છે આપણે મોબાઈલ પર, પણ આપણે પેમેન્ટ આપણે કેટલું કરીએ છીએ ટેલિકોમ કંપનીઝને? $2 બી નથી આપતા પૂરા ટેલિકોમ કંપનીઝને. દુનિયામાં કશે ટેલિકોમ થોડા તો ટેલિકોમના પ્રાઇસ વધશે. મને હવે 3 જ કંપની બચી છે. મને લાગે છે કે ટેલિકોમ $20 કે 20 પાઉન્ડ થી 40 પાઉન્ડનો લોકો ખર્ચો કરે છે. આપણે $2 કે 2 પાઉન્ડ બી ખર્ચો નથી કરતા. તો આપણું થોડું તો વધશે. મને લાગે જ્યારે ટેલિકોમના ચાર્જીસ વધશે ત્યારે એ કંપનીને બી ફાયદો થશે. અમે જ્યારે ફાર્માનો એનએફઓ લઈ આવેલા અને 10 વર્ષનો કોલ આપેલો કે ફાર્મા 10 વર્ષ સુધી સારું કરશે, ત્યારે અમને ખબર નથી કે કોવિડ આવી જશે. પણ ધેટ કોલ કન્ટિન્યુઝ કે ફાર્મામાં અમુક કંપનીઓ છે ઇન્ડિયાની જે લોકો પાસે સારો મોડ છે, જે લોકો સારું પ્રોડક્શન કરે છે ને જે લોકોએ માર્કેટ બી સારું કેપ્ચર કર્યું છે. ધોઝ આર ઓલ્સો ગુડ કંપનીઝ. અનધર ગુડ સેક્ટર વિચ પગાર મળે છે. કેમ એટલો કંપનીઓ આટલી પગાર આપે? 3 મહિને પગાર ચેન્જ થાય છે લોકોના. કેમ ચેન્જ થાય છે? કારણ કે આઈટીનો બહુ સ્કોપ છે. આખી દુનિયા આઈટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે એટલે ઇન્ડિયાની કંપનીઝને બી બહુ કામ મળે છે.
એટલે એટલું બધું ટર્નઓવર છે આઈટીના પ્રોફેશનલ્સમાં. સો that is a great growth area which we believe can continue. Another sector which has not done well since last 7-8 years is real estate. રાઈટ, રિયલ એસ્ટેટ આપણે 2003 થી 2002 થી 2014 સુધી એટલું ચાલ્યું નથી છેલ્લા 7-8 વર્ષમાં. એટલે મને લાગે છે એનું સાયકલ હવે કદાચ પાછું આવવાનું ચાન્સ છે. લોકો ઇન્વેસ્ટ ક્યાં કરશે? સો આઈ થિંક રિયલ એસ્ટેટમાં બી સાયકલ આવી રહ્યું છે પાછું. માર્કેટ વી આર સીઈંગ ઇન્વેન્ટરીઝ કમિંગ ડાઉન ને રિયલ એસ્ટેટ પાછું આવી રહ્યું છે. તો વન્સ રિયલ એસ્ટેટ હેઝ ગોટ અ વેરી સપોર્ટિંગ રિયલ એસ્ટેટ ચાલે તો કન્સ્ટ્રક્શન કંપની ચાલે, સિમેન્ટ કંપની ચાલે, સ્ટીલ કંપની ચાલે, એનું આખું એક કેસ્કેડ. સો ઇન્ડિયાનું ઓવરઓલ બિઝનેસ સાયકલ ઇઝ એટ અ વેરી લો લેવલ ટુડે. સો વી કેન ઓનલી બેનિફિટ ફ્રોમ હિયર. સો ઇટ ઇઝ અ સ્ટોક પિકર્સ માર્કેટ. તમે કેવી રીતના સ્ટોક્સ, કયા સેક્ટરના કયા સ્ટોક્સ લો. ફાર્મા ઇઝ અ ગુડ સેક્ટર, બટ એમાં તમે કઈ કંપની લો, that becomes important. So overall markets may or may not give you great returns, but if you are able to identify companies which will grow their profits in the next 3 to 5 years, then there are still a lot of opportunities in the basic sectors of the country. ત્યારે જ નિમિષ સર, તમે જોયું તો પાછલા દિવસોમાં એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા નીકળી ડાયરેક્ટ ઇક્વિટીમાં જઈ રહ્યા હતા. પણ જે પાછલા 6 મહિનામાં આપણે જે વોલેટિલિટી જોઈ, તો ફરી આ ફ્લો શું મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યો છે? અને તમે હાલમાં જે એક NFO લોન્ચ કર્યો છે ફ્લેક્સી ફંડ નામનો, એની પૂરી જો ડિટેલ આપી શકો તો. તો બે પાર્ટ, તમારા ક્વેશ્ચનના બે પાર્ટ છે. ફર્સ્ટ થિંગ, વોટ ઇઝ હેપનિંગ. સો લોટ ઓફ પીપલ, ઘણા લોકો કેપિટલ માર્કેટ્સમાં આવી રહ્યા છે અને ડાયરેક્ટ કેપિટલ માર્કેટમાં આવે છે. ડીમેટ એકાઉન્ટ બહુ ખુલે છે. સો ગુડ ઇફ સમબડી, લોકોને ધારો કે પોતે શેર લેતા આવડતું હોય તો એ લોકોએ લેવા જોઈએ, ને ધારો કે રિસર્ચ કરતા આવડવું જોઈએ. પ્લીઝ રિસર્ચ કરીને કરજો. કોઈને કશે કોઈ ટીપ આપી ને ટીપ પર કરશો તો અલ્ટિમેટલી આપણે જોયું છે છેલ્લા 5 સાયકલમાં જોઈ લો શું થયું ને કેટલા લોકો માર્કેટમાંથી પૈસા બહાર લઈને ગયા છે ને કેટલા અહીંયા જ ખતમ થઈ ગયા છે. કારણ કે અમુક મિડ કેપ જોઈએ તો 5 ગણી 6 ગણી થઈ ગઈ છે, 10 ગણી બી થઈ ગઈ છે મિડ કેપ સ્મોલ કેપ. તો એનું ફંડામેન્ટલ રીઝન છે કે એ તમે જરા રિસર્ચ કરી લેજો. સો એનીબડી હુ કેન આઈડેન્ટિફાઈ સ્ટોક્સ themselves and they can study the market well and invest, they should invest. અમે જનરલી શું થયું છે કે જનરલી લોકો માર્કેટ્સમાં આવી રીતના આવે છે એ પછી મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો ઇટ્સ ઓકે. લોકોને લાગતું હોય કે લોકો પોતે કરી શકતા હોય તો વેરી ગુડ. નહીં તો ધારો કે એ લોકોને પ્રોફેશનલ રિસર્ચની જરૂર હોય કે પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટની જરૂર હોય ત્યારે આવશે અમારી પાસે. સો ઇટ્સ અ ગુડ ડેવલપમેન્ટ દેટ ઇઝ હેપનિંગ. એન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સના ફ્લો ટર્ન થઈ ગયા છે લાસ્ટ 2 મહિનામાં. From negative flows, it has again come into positive flows. So it will happen that people, if they burn their fingers in the capital markets, they'll come back to mutual funds. But if people can directly invest, then they should invest directly also. If they can identify good business, they should do it. It's a good, healthy capital market. So that is good. અમે NFO લઈને કેમ આવ્યા છે હમણાં? કારણ કે જ્યારે માર્કેટ આવું તેજીમાં હોય ને માર્કેટ આટલું ઓલ ટાઈમ હાઈ હોય તો it is very important to identify the sectors in which you will invest and the companies in which you invest. ત્યારે ફંડ મેનેજરના હાથમાં મેક્સિમમ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ ઇન અ વેરી એગ્રેસિવ માર્કેટ. ઇન અ વેરી એગ્રેસિવલી હાઈલી વેલ્યુડ માર્કેટ મેક્સિમમ ફ્લેક્સિબિલિટી ફંડ મેનેજર પાસે હોવી જોઈએ. એટલે અમે એક ફંડ NFO લઈને આવ્યા છે, ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સી કેપ ફંડ. એમાં શું કરશું અમે કે વી વિલ ડિસાઇડ. અમે છે ને બધું અમારી કંપનીમાં છેલ્લા વર્ષોથી તમારી પાસે આવ્યો છે ને મેં એક જ ફંડની વાત કર્યા કરી છે કે ICICI પ્રુડેન્શિયલ બેલેન્સ એડવાન્ટેજ ફંડ. આઈ હેવ ઓલવેઝ કમ એન્ડ ટોક્ડ અબાઉટ ધેટ ફંડ. એ એવરગ્રીન ફંડ છે. છેલ્લા તમે 7, 8, 9, 10 વર્ષ જુઓ તો એને બહુ સારું રિટર્ન આપ્યું છે બાય ટેકિંગ મિનિમમ રિસ્ક. બેલેન્સ એડવાન્ટેજ ફંડ શું કરતું હતું કે જ્યારે બી માર્કેટ ઉપર જાય ત્યારે એનું વેટેજ ઇક્વિટીમાં ઓછા કરી દે ને માર્કેટ નીચે જાય ત્યારે ઇક્વિટીમાં વેટેજ વધારી દે. So that way we have been able to protect the customer from a fall always. If you see the long-term track record of Balance Advantage Fund, it has been able to, by taking low risk in the market, again risk management par hovachu, low risk line, we have been able to identify and give a good investment experience to the customer. એ જ લાઈનમાં વિચારતા અમે કીધું કે હમણાં ધારો કે આવી આટલા તેજીના માર્કેટમાં ધારો કે ફંડ લઈને આવવાનું હોય તો લેટ અસ ગેટ અ ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સી કેપ. જેમાં અમારું પહેલા મોડલ હતું બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં અમે કયું મોડલ વાપર્યું છે કે કેટલા પૈસા ઇક્વિટીમાં નાખવા જોઈએ ને કેટલા પૈસા ડેટમાં નાખવા જોઈએ. એ આખું એક મોડલ બનાવે છે. માણસ નથી ડિસાઇડ કરતું, મશીન ડિસાઇડ કરે છે કે આજે ઇક્વિટીમાં કેટલા ઇન્વેસ્ટ કરવા જોઈએ. ધેટ વોઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ. હવે ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સી કેપ ફંડમાં શું છે કે આપણે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં નાખવાના છે.
કયા માર્કેટ કેપિટલાઇઝેશનમાં કેટલા નાખવાના. Again, we have created a model. This model has been working in the company for last many years, right? Since the time I joined the company, 14 વર્ષ થઈ ગયા મને આ કંપની જોઈન કરવાને, ને 14 વર્ષથી એવરી મંથ અમે જોઈએ કે ધારો કે આપણે આઈટીમાં નાખવાના હોય તો જે બી સેક્ટરમાં નાખવા હોય તેમાં લાર્જ કેપ કંપનીઝના પી કેટલા છે ને મિડ કેપ કંપનીના પી કેટલા છે ને ક્યાં ગ્રોથ વધારે છે તો આપણે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. So we have created an internal model which is based on valuation, relative valuation. કે with the model will tell us કે આજે લાર્જ કેપમાં નાખવાના છે, મિડ કેપમાં નાખવાના છે કે સ્મોલ કેપમાં નાખવાના છે. તો ફ્લેક્સિબિલિટી ફંડ મેનેજર પાસે આપી દીધી છે. બીજું, માર્કેટ હમણાં ઘણું હાઈ લેવલ પર છે, એટલે ધારો કે તમારા ઇન્વેસ્ટર્સ એ જ ઇન્વેસ્ટરે આવવું જોઈએ આમાં જેને લાગે છે કે પાછી વોલેટિલિટી આવી શકે. તો આપણે શું કરવાના છે, બધા પૈસા હમણાં ઇન્વેસ્ટ નથી કરી દેવાના. અમુક પૈસા છે 40% હમણાં ઇન્વેસ્ટ કરીને રાખશું ને એપ્રોક્સિમેટ, હું એ પાક્કું નથી કહેતો, હું કહું છું હમણાં જે રીતે માર્કેટ છે એ રીતે લાગે છે કે સમજો અમે 30-40% હમણાં ઇન્વેસ્ટ કરીને રાખ્યા ને બાકીનો ડ્રાય પાવડર રહેવા દેશું. જ્યારે બી માર્કેટનું રિએક્શન આવશે ત્યારે અમારી પાસે પૈસા રેડી હશે લેવા માટે. સો વી વોન્ટ ટુ બાય એટ ડિપ્સ ને એના માટે અમે થોડું એમ્યુનેશન રેડી રાખશું કે જ્યારે બી માર્કેટ થોડું રિએક્ટ થાય તો આપણે બાકીનું પરચેઝિસ કરી શકીએ. સો અમે તરત પરચેસ નથી કરી લેવાના એમાં. આજે પૈસા અમે લેશું પણ અમે રાખશું થોડો ડ્રાય પાવડર ને જ્યારે અમને લાગે કે માર્કેટ કે અમુક શેર્સ રિએક્ટ કર્યું છે અને પડ્યા છે તે ટાઈમે અમે લેવા જઈશું માર્કેટમાં. પાસે કેશ એમાં રેડી હશે. એટલે આવી ફ્લેક્સિબિલિટી રાખીને એક એનએફઓ હમણાં જરૂરી હતો જેમાં ફ્લેક્સિબિલિટી અમારી પાસે ઇન્વેસ્ટર નથી રહેવાના. એટલે કોઈનો માર્કેટ પર બહુ કોલ હોય કે માર્કેટ બહુ જબરજસ્ત ચાલવાનું છે તો પછી દે કેન કમ ઇન અવર ઓનલી ઇન ધ ફુલ્લી ઇન્વેસ્ટેડ ફંડ્સ. અહીંયા એ જ માણસે આવવું જોઈએ જેને લાગે છે કે લાંબા ગાળે સારું થશે, 3-4-5 વર્ષે કંપનીઓ સારું કરશે પણ વચ્ચે રિએક્શન આવી શકે. 53,000 ના કે 52,500 ના માર્કેટમાં હમણાં રિએક્શન આવી શકે, એટલે એ રિએક્શન પર જેને બાય કરવું હોય તેના માટે આ ફ્લેક્સી કેપ એનએફઓ બહુ સારું. તો એ સાથે જ ઘણો આભાર સર, આપ સમય ફાળીને મારી સાથે જોડાયા. ખાસ કરીને અમારા બર્થડેની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ માટેના પણ ઘણા બધા રૂલ્સ આજે આપણા દર્શકોને સમજાવ્યા એના માટે. વન્સ અગેન સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો અત્યારે આપણી સાથે નિમેશભાઈ જોડાયેલા હતા અને આપણને ઓવરઓલ આખો એક પર્સપેક્ટ આપી રહ્યા હતા. તો એ સાથે આ રજૂઆતમાં મને નિશાને પણ આપ જોડેલા આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.